ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે આપણે એકદમ સરળતાથી તેમજ ઘરમાં રહેલા જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનીને તૈયાર થઈ જતા ગુવાર ઢોકળીના શાકની રેસીપી જોઈશું. કાઠિયાવાડી ધાબા જેવું ટેસ્ટી ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે મેં અહીં 200 ગ્રામના માપથી તાજો ગુવાર લીધો છે. ગુવારના આગળના તેમજ પાછળના ભાગને કટ કરી નાના ટુકડા કરી લઈશું. ત્યારબાદ ઢોકળી બનાવવા માટે કોઈ પણ એક વાટકીના માપથી ચણાનો લોટ લઈ લઈશું અને તે જ વાટકીના માપથી એક વાટકી છાશ લઈ લઈશું. છે ને એકદમ સરળ માપ. ચણાનો લોટ તેમજ છાશ તમારે એક જ કપ કે વાટકીના માપથી લેવાનું છે. ત્યારબાદ એક બાઉલમાં એક વાટકી ચણાનો લોટ, 1 ટેબલ સ્પૂન ઝીણા કટ કરેલા મરચાં, 1 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટેબલ સ્પૂન હળદર અને 1/4 ટેબલ સ્પૂન હિંગ તેમજ એક વાટકી છાશ ઉમેરી બ્લેન્ડરની મદદથી સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો બેટર લમ્સ વગર એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયું છે. હવે એક નાની ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ ડીશમાં બેટર એડ કરી દઈશું. અહીં મેં ઢોકળિયામાં પાણી અગાઉથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે ઢોકળિયામાં કાણાવાળી ડીશ પર ઢોકળીના બેટરવાળી ડીશ મૂકી દઈશું તેમજ કટ કરેલા ગુવારને પણ કાણાવાળી ડીશ પર 10 મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણી છરીની મદદથી ઢોકળી સ્ટીમ થઈ ગઈ છે એ ચેક કરી લઈએ. છરી પર બેટર નથી લાગ્યું એટલે ઢોકળી સ્ટીમ થઈ ગઈ છે અને ગુવાર પણ સોફ્ટ થઈ ગયો છે. હવે ઢોકળીને થોડી ઠંડી થવા માટે મૂકી દઈએ તેમજ ગુવારને પણ એક ડીશમાં લઈ લઈએ. ઢોકળી થોડી ઠંડી થાય એટલે ઢોકળીને સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું તેમજ ડીશમાંથી તેને અનમોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો ઢોકળી એકદમ સોફ્ટ બની છે. હવે એક પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પૂન રાઈ તેમજ ગુવાર પચવામાં હળવો રહે તેના માટે 1/2 ટેબલ સ્પૂનના માપથી અજમો એડ કરીશું. ત્યારબાદ 1/2 ટેબલ સ્પૂન હિંગ તેમજ લીમડાના પાનથી વઘાર કર્યા બાદ તેમાં એક મોટા ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. ટામેટાની પ્યુરી ઝડપથી સતળાઈ જાય તેના માટે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તેમજ મસાલામાં 1/2 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન લસણવાળી ચટણી, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર તેમજ 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મિરચું પાવડર એડ કરીશું. જો તમારે વધારે તીખાશવાળું શાક ખાવું ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું. ઠંડા પાણી કરતાં ગરમ પાણી શાકમાં ઉમેરવાથી શાકની કુકિંગ 2 મિનિટ માટે ગ્રેવીને સાતળી લઈશું. ત્યારબાદ ગ્રેવીમાં ગુવાર એડ કરી દઈશું અને ગુવારની તુરાશને બેલેન્સ કરવા માટે શાકમાં 1/2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દઈશું. આટલી ખાંડ ઉમેરવાથી શાક બિલકુલ ગળ્યું નહીં બને, ફક્ત સ્વાદનું બેલેન્સ બનાવી રાખશે. 2 મિનિટ માટે ગુવાર કૂક થયા બાદ તેમાં તૈયાર કરેલી ઢોકળી ઉમેરી દઈશું તેમજ ગુવાર અને ઢોકળીને મસાલાનો સ્વાદ બેસી જાય તેના માટે પેનને 2 મિનિટ માટે ઢાંકણા વડે કવર કરી લઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગુવાર ઢોકળીના શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો ગુવાર ઢોકળીનું શાક કાઠિયાવાડી ઢાબામાં બન્યું હોય તેવું જ દેખાવમાં અને સ્વાદમાં પણ એટલું જ ટેસ્ટી બન્યું છે. આ ગુવાર ઢોકળીનું શાક કેરીનો રસ તેમજ પડવાળી રોટલી સાથે ખાવાની મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલ ખુશીસ કિચન સાથે જોડાયેલા રહો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તેમજ મારી વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ્સ તેમજ ફેમિલી સાથે શેર કરવાનું ભૂલશો નહીં.